નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલ સ્ટાન્ડર્ડ 6 to 10 એજ્યુકેશન ઓફ સંસ્કૃત એન્ડ જીકેમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પદ્ય 5 સુભાષિત વૈભવમાં સુભાષિત 7 અને સુભાષિત 8નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સુભાષિત 1 થી 6નો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયો છે, તો જો તમે એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો। આજે આપણે 7 અને 8 સુભાષિતનો અભ્યાસ કરવાના છીએ। 7મું સુભાષિત જોઈએ। તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે વૃક્ષિકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તત। આ સુભાષિતમાં આપેલા સંધિયુક્ત શબ્દોની સંધિ છૂટી પાડીએ। મક્ષિકાયાશ્ચ એની સંધિ છૂટી પડશે મક્ષિકાયા પ્લસ ચ। સર્વાંગે એની સંધિ છૂટી પડશે સર્વ પ્લસ અંગે। શબ્દાર્થ જોઈએ। તક્ષક એટલે નાગ, એટલે તક્ષક નામનો નાગ। વિષમ એટલે વિષ અથવા તો ઝેર। દંતે એટલે દાંતમાં। મક્ષિકાયા એટલે માખીનું। મસ્તકે એટલે માથામાં। વૃક્ષિકશ કહ એટલે વીંછી। પૂચ્છે એટલે પૂંછડીમાં। સર્વાંગે એટલે સર્વ એટલે બધા અને અંગે એટલે અંગમાં। હવે આપણે સુભાષિતનો અન્વય કરીને એનું ભાષાંતર કરીશું। તક્ષકસ્ય વિષમ દંતે ચ મક્ષિકાયા મસ્તકે વૃક્ષિકસ્ય વિષમ પુચ્છે દુર્જનસ્ય તત સર્વાંગે। તક્ષકનો અર્થ આપણે લીધો તો તક્ષક નામનો નાગ। તક્ષક નાગનું ઝેર, વિષમ એટલે ઝેર, દંતે એટલે તેના દાંતમાં હોય છે। મક્ષિકાહ એટલે કે મક્ષિકાયા એટલે માખીનું ઝેર, મસ્તકે તેના માથામાં હોય છે। વૃક્ષિકસ્ય એટલે વીંછીનું વિષમ એટલે ઝેર, પુચ્છે તેની પૂંછડીમાં હોય છે। દુર્જનસ્ય તત દુર્જનને તે ઝેર, તત એટલે તે એટલે શું તો ઝેરની વાત કરી છે। દુર્જનને તે ઝેર સર્વાંગે તેના બધા અંગોમાં હોય છે। અહીં આ સુભાષિતમાં 3 ઝેરી જીવજંતુની વાત કરી છે। તક્ષક એક નાગનું નામ છે, મક્ષિકા એટલે માખી અને વૃક્ષિક એટલે વીંછી। તો આ ત્રણેય જે જીવજંતુ છે એ ઝેરી છે, પણ આ ત્રણેય કરતાં જે દુર્જન વ્યક્તિ છે એ વધુ ઝેરી છે એવું આ સુભાષિતમાં કહેવા માગે છે। સાપને તેના દાંતમાં ઝેર હોય, માખીનું ઝેર તેના મસ્તકમાં હોય, વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય, પણ જે દુર્જન વ્યક્તિ છે એના બધા અંગોમાં ઝેર છે। એનાથી અહીં સુભાષિતકાર એવું કહેવા માગે છે કે દુર્જન વ્યક્તિ આ ત્રણેય ઝેરી જીવજંતુ કરતાં પણ વધારે ઝેરીલો હોય છે, એટલે કે એના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને એ કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકે છે। ચાલો હવે આપણે આગળનું સુભાષિત જોઈએ। ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યહ તિષ્ઠતિ સ બાંધવઃ। સુભાષિતમાં આપેલા સંધિયુક્ત શબ્દોની સંધિ છૂટી પાડીશું। ચૈવ એની સંધિ છૂટી પડશે ચ પ્લસ એવ। યસ તિષ્ઠતિ એની સંધિ છૂટી પડશે યહ પ્લસ તિષ્ઠતિ। શબ્દાર્થ જોઈએ। ઉત્સવે એટલે ઉત્સવના સમયે, વ્યસને એટલે સંકટમાં અથવા મુશ્કેલીમાં, દુર્ભિક્ષે એટલે દુષ્કાળમાં, શત્રુ વિપ્લવે એટલે શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે રાજદરબારમાં, સ્મશાને એટલે સ્મશાનમાં, તિષ્ઠતિ એટલે ઊભો હોય છે, ઊભો રહે છે, સહ એટલે તે અને બાંધવઃ એટલે ભાઈ। હવે આપણે સુભાષિતનો અન્વય કરીએ। ઉત્સવે વ્યસને દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે ચ અહીંયાથી આપણે સંધિ છૂટી પાડી હતી ચ પ્લસ એવ, ચ લઈશું। ચ સ્મશાને
યહ તિષ્ઠતિ સ એવ બાંધવઃ. ઉત્સવે વ્યસને દુર્ભિક્ષે શત્રુવિપ્લવે રાજદ્વારે ચ સ્મશાને યહ તિષ્ઠતિ સ એવ બાંધવઃ. ઉત્સવે એટલે ઉત્સવમાં, વ્યસને એટલે સંકટમાં અથવા તો મુશ્કેલીમાં, દુર્ભિક્ષે એટલે દુષ્કાળમાં, શત્રુ વિપ્લવેનો અર્થ કર્યો આપણે શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે રાજદરબારમાં, ચ એટલે અને, સ્મશાને એટલે સ્મશાનમાં, યહ તિષ્ઠતિ એટલે કે જે આપણી સાથે ઊભો હોય છે, સ તે એવ એટલે જો, તે જ બાંધવઃ આપણો ભાઈ છે. ઉત્સવમાં, સંકટમાં, દુષ્કાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં જે આપણી સાથે ઊભો હોય છે તે જ આપણો ભાઈ છે. અહીં સુભાષિતકાર આ સુભાષિતમાં આપણને કહેવા માગે છે કે આપણે આપણો સાચો ભાઈ કોને માની શકીએ. તો જે અહીંયા આપણને સુભાષિતમાં આપી છે બધી જગ્યાએ આપણને આપણી સાથે હોય, આપણને મદદરૂપ થાય, તો એવા વ્યક્તિને આપણે આપણો સાચો ભાઈ માની શકીએ છીએ. ટૂંકમાં અહીં એટલું કહેવા માગે છે કે જે સુખ અને દુઃખ બંને સમયે આપણને મદદરૂપ થાય ને બંને સમયે આપણી સાથે રહેતો હોય તો એવા વ્યક્તિને જ આપણે આપણો સાચો ભાઈ માની શકીએ છીએ. ગુજરાતીમાં એક કાવ્ય પંક્તિ છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. તો એમાં પણ કવિ એમ જ કહેવા માગે છે કે મિત્ર આપણો કેવો હોવો જોઈએ? ઢાલ જેવો, કે જે ઢાલ છે એ જ્યારે કોઈ તકલીફ ન હોય તો એ પીઠ પાછળ રહે છે અને જ્યારે મુશ્કેલીનો સમય આવે, યુદ્ધનો સમય હોય ત્યારે ઢાલ છે એ આપણી રક્ષા કરે છે. તો આપણો મિત્ર કેવો હોવો જોઈએ? ઢાલ જેવો હોવો જોઈએ. તો અહીંયા પણ જે એવો મિત્ર કે એવો કોઈ વ્યક્તિ જે આપણને આવા બધા સમયે સુખ અને દુઃખ બંનેમાં મદદરૂપ થાય છે એવા વ્યક્તિને આપણે આપણો ભાઈ માની શકીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આગળના પાઠના વિડીયો સાથે.